રાજકોટ અગ્નિકાંડ મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી શરૂ। ગેમ ઝોનમાં ટાઉન પ્લાનિંગ એક્ટની જોગવાઈનું પાલન ન થયાની રજૂઆત। ગેમ ઝોનમાં ફાયર સેફટી એક્ટની જોગવાઈનું પાલન ન થયાની રજૂઆત। ગેમ ઝોનમાં જીડીસીઆરની જોગવાઈનું પાલન ન થયાની રજૂઆત। ગેમ ઝોનમાં ફાયર સેફટીની મંજૂરી માટે અરજી પણ નહોતી થઈ। ગેમ ઝોનમાં નીતિ નિયમો નેવે મુકાયાની રજૂઆત કરવામાં આવી છે। સમગ્ર મુદ્દાને લઈને હાઈકોર્ટમાં સુનાવણી શરૂ થઈ ગઈ છે। ગેમ ઝોનમાં ટાઉન પ્લાનિંગ એક્ટની જોગવાઈનું પાલન નહોતું કરવામાં આવ્યું એ બાબતની રજૂઆત નહોતી। ફાયર સેફટીની કોઈ સુવિધા, જીડીસીઆરની જોગવાઈનું પાલન નહોતું થયું। ફાયર સેફટીની મંજૂરી મળવાની તો દૂરની વાત, પણ મંજૂરી માટે અરજી પણ નહોતી કરવામાં આવી। તમામ જે નીતિ નિયમો છે એને નેવે મૂકીને આ ગેમ ઝોન ચલાવવામાં આવતું હતું। માત્ર ને માત્ર પૈસા કમાવાના હેતુથી આ તમામ નિયમોને અભેરાઈએ મૂકી દેવામાં આવ્યા હતા। હાલમાં ફાયર સેફટીના મુદ્દે એડવોકેટ હાઈકોર્ટમાં રજૂઆત કરી રહ્યા છે। કોઈ પણ નીતિ નિયમોનું પાલન નહોતું કરવામાં આવ્યું। કોઈ પણ પ્રકારની સાવધાની કે સાવચેતી વર્તવામાં નહોતી આવી આ ગેમ ઝોનમાં, અને પરિણામે આવ્યું કે આટલા લોકો જીવતા ભૂંજાઈ ગયા, આટલા લોકોના મોત થઈ ગયા। આખરે એના માટે જવાબદાર કોણ, તેને લઈને હવે આ સવાલના જવાબ શોધવાના શરૂ થઈ ચૂક્યા છે, અને હાઈકોર્ટમાં આ મામલાને લઈને સુનાવણી પણ કરવામાં આવી રહી છે। ફાયર સેફટીના મુદ્દે એડવોકેટ હાલમાં રજૂઆત કરી રહ્યા છે। કોઈ પણ નિયમોનું પાલન કરવામાં નહોતું આવી રહ્યું આ ગેમ ઝોનમાં।